નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતીં અષ્ટાદશાધ્યાયિનીં અંબ संदधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अध्याय बीजो श्लोक 47। कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते संगोस्त्वकर्मणि મનુષ્ય જીવનમાં બે વસ્તુ, જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. જ્ઞાન અને કર્મ ભગવાન અહીંયા દર્શાવી રહ્યા છે. આ કર્મનું સ્વરૂપ શું છે? કર્મણી એવ તવ અધિકાર. આ કર્મમાં તને સ્વતંત્રતા છે. શંકરાચાર્ય જેટલે કહે છે ન જ્ઞાન નિષ્ઠાયા. બહુ સુંદર છે. કર્મમાં તમારી પાસે વિકલ્પ છે, સ્વતંત્રતા છે. જ્ઞાનમાં કોઈ સ્વતંત્રતા નથી. અત્યારે પેલી ગંધ આવી રહી છે, ઈચ્છે કે નહીં ઈચ્છે શું થઈ ગયું? નાકમાં એક ગંધ શું થવાનું? કોઈ સ્વતંત્રતા નથી. ગંધ ગ્રહણ કરવી કે ન કરવી આપણા હાથમાં છે જ ને. જો વિચાર, પ્રમાણ છે, પ્રમાણ પ્રવૃત્તિ થઈ રહી છે. ખરેખર પ્રમાણ પ્રવૃત્તિમાં આપણું કોઈ સ્વતંત્રતા નથી. આ નાક તમને પૂછીને સૂંઘે નહીં. આ વિચાર તમને એવું લાગે કેમ પેલું આંખ મીચી જઈએ ને એટલે આપણને એવું લાગે કે મારા હાથમાં છે. પણ આંખ ખુલ્લી હોય એટલે શું થવાનું? દર્શન થવાનું જ છે. આ કર્ણેન્દ્રિય છે તો શું થવાનું? શ્રવણ થવાનું જ છે. નાક છે તો ગંધ ગ્રહણ થવાનું જ છે. જ્ઞાનમાં આપણને કોઈ સ્વતંત્રતા નથી. જ્ઞાન વસ્તુતંત્ર કહેવાય. શાસ્ત્રમાં શું કહેવાય? જ્ઞાન વસ્તુતંત્ર. જેવી વસ્તુ હોય એવું જ જ્ઞાન હોય. કર્મ કેવું છે? ભગવાન શું કે છે? કર્મમાં તને સ્વતંત્રતા છે. જો બરાબર થાય. પણ ગઈકાલે આપણે જોયું કે માતાજી મને તો કોઈ સ્વતંત્રતા દેખાતી વિચાર. પહેલા તો કર્મને સમજીએ, સાથે સાથે આ સ્વતંત્રતા કોને કહેવાય? જો વિચાર, સ્વતંત્રતા કોને તમે કહો? ધરગમ તમને કહું, સ્વતંત્રતાની વ્યાખ્યા શું છે? મન ફાવે ત્યારે ઉઠવું, મન ફાવે ત્યારે ખાવું, મન ફાવે પહેરવું, મન ફાવે જોવું,
આને સ્વતંત્રતા કહેવાય? જો વિચાર, મારી ઈચ્છા પ્રમાણે થાય તો સ્વતંત્રતા, એવું છે? જો વિચાર, સામાન્ય રીતે આપણે સ્વતંત્રતા કોને કહીએ? આજે બાળકોને આપણે કંઈ પણ કહેવા જઈએ, માર જે કરવું એ જ કરવું. જો વિચાર, એ સ્વતંત્ર છે? સમજજો, મને ઈચ્છા થઈ ને મને કરવાની ઈચ્છા છે અને હું કરું તો એ મારી સ્વતંત્રતા. એ ઈચ્છાની પૂર્તિમાં મને કોઈ અટકાવે તો શું છે? મને ગમતું નથી. જો આ સમજો. અથવા તો કોઈની ઈચ્છાને અધીન મારે રહેવું પડે તો એ પણ મને પસંદ નથી. જો આપણી સ્વતંત્રતાની વ્યાખ્યા છે. હું એટલે આપણે હંમેશા કહું કે આ તમારી જે સમજદારી સ્વતંત્રતાની છે, એ તમે જે સ્વતંત્રતા જુઓ છો એ બાહ્ય સ્વતંત્રતાની ચર્ચા કરો. જો આ સમજો, ખરેખર તો એ સ્વતંત્રતા છે જ નહીં. બહારથી એવું લાગે છે એ તો બહુ સ્વતંત્ર, એને જેમ કરવું એમ કરે, જ્યાં જવું હોય ત્યાં જાય. આ વાક્ય આપણે બોલીએ, આપણે વ્યક્તિ કેવી લાગે? સ્વતંત્ર લાગે. મન ફાવે ત્યારે ઘર બંધ કરીને નીકળી જાય તો શું લાગે? એ સ્વતંત્ર. વિચાર, બહુ વર્ષો પહેલા એક ભાઈ સત્સંગમાં આવતા હતા, મોર સાહેબ. પછી આવતા બંધ થઈ ગયા. જો સાંભળ, પછી એક દિવસ ક્યાંક મળી ગયા, કેમ આવતા નથી? જો વિચાર, મને કે હું ઘર બાંધું છું. જા સાંભળ, આ વાક્ય જોજો. એ ઘર બાંધે કે એ બંધાવે? ન વિચાર, ઘર બંધાઈ ગયું, વાસ્તુ થઈ ગયું. જા સાંભળ, પછી નહીં આવે. કેમ નથી આવતા? કે અમે ઘરમાં તાળું નથી મારતા. તો કોને તાળું લાગ્યું? જો વિચારી જો, આપણી વિચારસરણી કેવી છે? જો વિચાર, આ સ્વતંત્રતા, આ પરતંત્રતા, આ સમજો. તો સ્વતંત્રતા કોને કહેવાય? મારું ધારેલું થાય તો સ્વતંત્રતા, મારી અપેક્ષા પ્રમાણે થાય તો સ્વતંત્રતા, હું જેમ કહું એમ જ થાય એ સ્વતંત્રતા. કોને સ્વતંત્રતા કહીએ? મનુષ્ય એટલો બધો ગૂંચવાયેલો છે કે સ્વતંત્રતા શું છે ને એ એને ખબર નથી. ઈચ્છા સ્વતંત્રતાની છે ને, તો સમજો, સુખની ઈચ્છા છે પણ સુખ કોને કહેવાય એને ખબર નથી. સ્વતંત્રતાની ઈચ્છા છે પણ સ્વતંત્રતા કોને કહેવાય શું છે ખબર જ નથી. ક્યારેક જેને સ્વતંત્રતા માનતો હોય, આજે આ પ્રસંગ બન્યો, આંખને કાન ખુલ્લા રાખીએ તો વેદાંત માટે જોઈએ એટલા દ્રષ્ટાંત મળી રહે. આ સમજવા, એક ભાઈ વિધુર, આ નવચાર, આ વલસાડ નવસારીમાં હજી નથી થયું પણ મોટા શહેરોમાં શરૂ થઈ ગયું છે. વિધુર એકલા રહે, ખાવા પીવાની તકલીફ પડે. જો વિચાર, બીજા એક બેન વિધવા, ઉંમરવાળા, એ આ ઉંમર રિટાયર થઈ ગયા, પેલા એ ઉંમરવાળા. એટલે બે જણા નક્કી કરો, આમ બંને જણા એકલા જ રહે છે ને તો આપણે શું કરીએ? એ બે જણે લગ્ન કરે. હકીકત કહું, આ ચાલી જ રહ્યું છે હમણાં સુરતમાં. આવા એકલા રહેતા વિધુર હોય, વિધવા હોય, રિટાયર્ડ હોય, એ લોકોનો મેળાવડો હતો. આ સમજ, હકીકત કહું. એટલે બે જણે લગ્ન કરે, થોડા દિવસ બધું બરાબર ચાલ્યું. પેલા બેન એવા પોઝેસિવ નીકળ્યા. જો આ સમજ, અને એવા જિદ્દી નીકળે. પેલા ભાઈ આવા પસ્તાય છે. જેને આપણે સુખ માનેલું એ શું નીકળ્યું? દુઃખ નીકળ્યું. જેને આપણે સ્વતંત્રતા માની એ શું થઈ ગયું? બંધન થઈ ગયું. જો વિચાર, કોને કહેવું છું આપણે સ્વતંત્રતા?
કોને બંધન કહીએ? પુત્ર વધુનો ફોન આવ્યો, મને કે મારા સસરાને હવે લગ્ન કરવા, મને તો મારી છોકરી પરણવા જેવડી જશે પછી. મને કહું શું કરું? વિચારી જો, ગુજરાતીની કહેવત છે, પેટમાં દુખે ને માથું દિવાલમાં અફાડે. સમસ્યા ક્યાં છે? આપણે સ્વતંત્ર બનવું છે, બંધન નથી ગમતું, પરતંત્રતા નથી ગમતી. જો વિચાર, એકલતા લાગે છે. વિચારો, આ સમસ્યા બધી છે આપણી, અને એ દરેક સમસ્યા માટે આપણી જે સમજ છે એ કેવી છે? બિલકુલ ગૂંચવાડા કરેલી છે. ઉલમાંથી પેલા ચૂલમાં પડવા જેવી જ હાલત છે આપણે. વિચાર, કોને તમે સ્વતંત્રતા કહેશો? કોને તમે બંધન કહેશો? કોને તમે પરતંત્રતા કહેશો? જો વિચાર, ધનની દ્રષ્ટિએ માણસ સ્વતંત્ર હોય એનો અર્થ એવો નથી કે સુખી થઈ ગયો. વિચારો, અમેરિકામાં વર્ષો પહેલા એક મૂવી બનેલી, પિક્ચર બનેલું. એક ભાઈ જુવાનને લગ્ન કરેલા, એના મગજમાં એવું આમ થઈ ગયું કે ભગવાન જો મને વરદાન આપે અને હું ધારું એ કરી શકું એવું જો ભગવાન વરદાન આપે ને તો મજા આવી જાય. એટલે રોજ ભગવાનને પ્રાર્થના કરે, રોજ પ્રાર્થના કરે. એટલે એક દિવસ ભગવાનને શું આ બહુ કરે છે ને, ચાલો એને મળીએ. એટલે એને મળવા ગયા ભગવાન. આપણી ભાષામાં શું કહે? દર્શન આપ્યા ભગવાન. એ લોકોનું ભગવાન એટલે પેન્ટ ને શર્ટ પહેરતો હોય, આ સમજવા, પિતાંબર નહીં હોય. એને પેલું ભગવાન એની સામે પેલો પેન્ટ શર્ટ પહેરીને પેલો માણસ જેવા દેખાય. આપણે તો પેલું મુકુટધારી હોય, ચતુર હોય, એટલે આપણને ખબર પડે કે આ ભગવાન છે. જો આ સમજ, એટલે પેલા તું કોણ છે? પેલો કહું ભગવાન છું. જો આ સમજ, પેલો કે મને કેમ ખબર પડે તું ભગવાન છે? એટલે કે તું મને કે હું કરી બતાવું. જો આ સમજ, એને એને બે ચાર વસ્તુ કીધી, આમ કર, એટલે પેલું થઈ ગયું. પછી હવે આમ કરો, એટલે કે થઈ ગયું. એટલે કે તું ભગવાન છે. ત્યાં તમે શબ્દ જ નહીં મળે. આ સમજવું, માનાર્થે બહુવચન જેને આપણે કહીએ, અન્ય વ્યક્તિ હોય ને આપણે શું કહીએ? તમે કહીએ. તમે કેમ કહેવાય? માનાર્થે. ત્યાં પેલો માનાર્થે છે દાદાને તું જ કહેતા હોય. સમજ. અને અડધી વાર પેલો ગ્રાન્ડ પાઈ નહીં કે નામથી જ બોલાતો, હાઈ ડેબિટેડ કરીને ચાલતું હોય ત્યાં. એ સંસ્કૃતિ એવી, એમાં ખરાબ ખોટું કશું નથી. આ સમજ, એ સંસ્કૃતિ એવી છે. એટલે પેલો ભગવાનને કે પણ તું સર્વશક્તિ છે, કે હું સર્વશક્તિ છું. ભગવાન કે તું કામની વાત કરાવ, તે મને યાદ કર્યું, તે મને શું કામ યાદ કર્યું? કે તું સર્વશક્તિ છે ને, મને કે સર્વશક્તિ બનાવ. મને હું ધારું ને કરી શકું એવું મને તું વરદાન આપ. એટલે પેલો ભગવાન કે ચોક્કસ તને આ વરદાન જોઈએ? પાક્કું? હા પાક્કું. એટલે પેલો ભગવાને બે ચાર વાર જરા પૂછી લીધું, પાકું કરી લીધું. એટલે પેલું કે હા મારે જોઈએ જ છે વરદાન. એ તો વરદાન આપું ને પછી મુશ્કેલી આવે તો તારે મને દોષી નહીં ઠરાવ. દાદાને કે તમે મને આપો ને વરદાન. એટલે ભગવાને આપી દીધું. ચાલો તારે જે ઈચ્છા થાય ને તે તું કરી શકે. આજથી તું તારી જે ઈચ્છા હોય એ તું કરી શકે. આપણે એને સ્વતંત્રતા કહીએ. આ સમજતું વિચાર. એટલે પેલાને તો જે બધું કરવું હતું ને બધું કરવા માંડે. એ સંસ્કૃતિ પ્રમાણે કરતો હોય, એના પ્રમાણે એમની માતા મંદિરમાં બેઠો ભજન કરે. એને જ્યાં ફરવા જવું ત્યાં જઈ આવ્યો, પૈસા જોઈતા તો પૈસા મળી ગયા, ભોગ કરવો તો ભોગ કર્યો. એને કોકને હેરાન કરવા તો બિચારાને હેરાને કરી નાખ્યા. જેની સાથે એને દુશ્મની હતી, એને મારવાની ઈચ્છા હતી, તે બિચારાને મારી આવ્યો. આમ જે મનમાં આવે ને કરતો રહ્યો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ જપ.
એટલો બધો ખુશ, એને એમ જ થાય કે હવે તો હું મારે જેમ ફાવે ને એમ હું કરી જ શકું, મને ઈચ્છા થાય એટલે હાજર. થોડા દિવસ બધું ચાલે, બધી મસ્તી કરી, એને બધું તોફાન મસ્તી જે કરું બધું કર્યું. કેટલા દિવસ ચાલે તોફાન મસ્તી? મને કહો હે, આવું બધું ખોટું કરતો જો સમજ. સાચું કરવામાં પછી ધીમે ધીમે શું થવા માંડે? પેલું ખોટું થવા માંડે. જા વિચાર, ખોટું કરવા માંડ્યો ને એટલે પોલીસ એને પકડવા જાય. તો પોલીસના હાથમાં આવે નહીં, કારણ કે સર્વશક્તિ જો આ સમજ ભાગી જ જાય. પોલીસે વિચાર કરે કે આ માણસ પકડાતો કેમ નથી? પહેલા તો પોલીસને ખબર જ નહીં કોણ કરીને જતું રહે, ખબર જ નહીં પડે કોણ કર્યું. જો વિચાર, અને સ્વતંત્રતા કહેવાય. પછી તો એવું થઈ ગયું, પેલું મનમાં ઈચ્છા થાય ને હાજર થઈ જાય. મનમાં ઈચ્છા થઈને વસ્તુ શું થઈ જાય? હાજર થઈ જાય. એટલે ધીમે ધીમે એને ખ્યાલ આવવા માંડ્યો કે આ મારું મનમાં તો બધા જાત જાતની ઈચ્છાઓ નીકળે, અને જ્યાં ઈચ્છા થઈ ત્યાં શું થઈ જાય? ઊભું રહી જાય. એટલે પછી ભગવાને પાછી પ્રાર્થના કરી. એટલે ભગવાન કે બોલ, લઈ લો પાછું જા સમજ. કેમ? આપણી એકદમ દેશી ભાષામાં શું કહેવાય? એ સ્વતંત્રતા પચાવી શક્યો નહીં. જા વિચાર, પચાવી શકીએ આપણે? આપણામાં એ તાકાત છે કે પચાવી શકીએ આપણે? બધું આપણું ધારેલું થાય એવું જો કરવું હોય તો પહેલું નિયંત્રણ તો આપણા મન પર રાખવું પડે, કારણ કે મનમાં જાત જાતની ઈચ્છા થતી હોય. અને જો ખોટી ઈચ્છા થઈ કે શું થવાનું? બીજું, હંમેશા આપણું મન હકારાત્મક જ હોય, પોઝિટિવ જ હોય એવું શક્ય છે? આપણા જ મનમાં શું વિચારો આવતા હોય? ક્યારે નકારાત્મક વિચારો આવતા હોય. એનો અર્થ શું થાય? બાહ્ય દ્રષ્ટિએ આપણને સ્વતંત્રતા મળે, પણ આંતરિક રીતે આપણે શું કરીએ? તેનો અર્થ શું થાય? ખરેખર સ્વતંત્રતા કોને કહેવાય? જો આ સમજ. આપણે અનેક વાર ચર્ચા કરી કે કર્મનો સ્વતંત્રતા છે એટલે કર્મની પસંદગી તમારે કરવાની છે. તો પસંદગી કરવા માટે કંઈક માપદંડ જોઈએ આપણને. માપદંડ વગર, કોઈ ધારા ધોરણ વગર આપણે નિર્ણય કરી શકીએ નહીં. જો સમજે, કોઈ પણ નિર્ણય કરવા માટે કંઈક તો આધાર જોઈએ ને આપણને. કોઈ જ્ઞાન હોય, કોઈક માહિતી હોય, કોઈક નિયમો હોય, કોઈ નીતિ હોય. તો જો મનુષ્યને જન્મથી કર્મની સ્વતંત્રતા છે, એને જો કર્મની પસંદગી કરવાની છે, તો પછી આ ધારા ધોરણે આપણે જેને કહીએ એને અંગ્રેજીમાં નોર્મ્સ કહેવાય, નીતિ નિયમ કહેવાય. એ પણ શું કરવું પડે? હોવું જ જોઈએ. જો વિચાર, એનો અર્થ શું થાય? કર્મની સ્વતંત્રતાની સાથે સાથે કોને યોગ્ય કર્મ કહેવાય, કોને અયોગ્ય કહેવાય, એ જ્ઞાન પણ શું છે? હોવું જ જોઈએ. તો જ પસંદગી થઈ શકે. જો વિચાર, જો એ યોગ્ય અયોગ્યનો જે સમજ હોય જ નહીં તો પસંદગી આપણે કરી શકીએ? એનો અર્થ શું થાય? કર્મની સ્વતંત્રતાની સાથે સાથે પેલું યોગ્ય અને અયોગ્યનું જ્ઞાન આપણને છે. તો ખરી સ્વતંત્રતા ક્યાં છે? જો એટલે મેં ગઈકાલ સમજાવ્યું ને કે કરવામાં સ્વતંત્રતા નથી, ખાવું એ સ્વતંત્રતા નથી, પોતાને ખાવામાંથી અટકાવવું સ્વતંત્રતા. એમ યોગ્ય અને અયોગ્ય જો ખબર હોય, જો સમજ શાની વાત છે આટલી? બહારથી છે, અહીંની છે, લોકલ નથી, બહારથી છે.
ચાલો પાછા આવ્યા, બધું ચર્ચા નહીં બહુ કરો. યોગ્ય અને અયોગ્ય જાણ. તો જ્યારે આપણને પોતાને જ ખબર છે, સમજો કે યોગ્ય શું છે અયોગ્ય શું છે, આપણને પોતાને જ ખબર છે. જો સમજો એનો અર્થ શું થાય? જ્યારે આપણે અયોગ્ય કરીએ છીએ તો એનો અર્થ શું થવાનો? આપણે એને સ્વીકારીએ છીએ. આ યોગ્ય છે અને આ અયોગ્ય છે એમ જ્યારે આપણને જ્ઞાન હોય, અને અયોગ્યનું જ્ઞાન હોવા છતાં પણ જો આપણે અયોગ્ય કરીએ છીએ તો એનો અર્થ શું થયો? આપણે કોને અધીન છીએ? આપણી ઈચ્છાને શું છે? જો વિચાર, ઈચ્છા છે, ઈચ્છા ખોટી નથી, પણ ઈચ્છાની પૂર્તિ માટે આપણે જે માર્ગ અપનાવીએ છીએ એ માર્ગ જો અયોગ્ય છે, અને એ આપણને તો ખબર જ છે. હું હંમેશા એટલા બધાને કહું કે જે માણસ જૂઠું બોલી રહ્યો છે તો એ જૂઠું બોલે એ પહેલા જ એને ખબર છે કે હું જૂઠું બોલું છું. જે માણસ ચોરી કરી રહ્યો છે એને તો ખબર જ છે કે હું ચોરી કરું છું. જો સમજો, કોઈને કંઈક શીખવવાની જરૂર નથી આપણે. જો વિચાર, તો એનો અર્થ શું થાય? જો આપણને ખબર જ છે કે આ અયોગ્ય છે અને છતાં આપણે કરી રહ્યા છીએ, એનો અર્થ શું થાય? આપણી ઈચ્છાના શું છે? પરાધીન છીએ, ઈચ્છાના ગુલામ છીએ આપણે. ઈચ્છા થઈ અને આપણે કર્યું, પણ જો એ અયોગ્ય છે તો આપણે પોતાને અટકાવી શકીએ છીએ કે નથી અટકાવી શકીએ? પણ આપણી આસક્તિ એવી છે, આપણો આગ્રહ એવો છે, આપણી અપેક્ષા એવી છે કે આપણી પાસે શું કરાવે છે? અયોગ્ય કર્મ કરાવે. એટલે બાહ્ય દ્રષ્ટિએ એવું લાગે છે કે આપણે સ્વતંત્ર છીએ, પણ આંતરિક રીતે વ્યક્તિ કેવી છે? પરાધીન છે, પરતંત્ર છે. એની ઈચ્છાને જેમ કરાવે છે એમ ચાલી રહ્યું છે. જો વિચાર, પણ જે વ્યક્તિ યોગ્ય કર્મ કરે છે, જો આ સમજવા, તો બાહ્ય દ્રષ્ટિએ આપણને શું લાગે? ના ના, બારણું બંધ કરો ને એટલે આ પડઘો પડે, એ પેલું બારણું ખોલી જ નાખવું પડશે તમારે, એ ખોલી નાખો. હા, તો જે પોતાની ઈચ્છાને અધીન નથી, જે ફક્ત યોગ્ય છે એ જ કરી રહ્યો છે, તો એનો શું થાય? બહારથી આપણને શું લાગે છે? એ બહુ શિસ્તબદ્ધ છે. એ તો બહુ નીતિ નિયમથી રહે છે. આટલા વાગે ઉઠવું, આટલા વાગે ખાવું, આટલું જ ખાવું, પેલું ખાવું, એ બહુ નીતિ નિયમમાં બંધાયેલો છે. શું કહીએ? જ્યાં સમજો, એ કેવો છે? એ બહુ નીતિ નિયમથી ચાલવા વાળો છે. એટલે બાહ્ય દ્રષ્ટિએ તો કેવો લાગે આપણને? બંધાયેલો લાગે, પણ આંતરિક રીતે કોણ છે? સ્વતંત્ર છે. કેમ કે એ પોતાની ઈચ્છાને અધીન નથી. એટલે વારંવાર કે ઈચ્છા ખોટી પણ નથી, ઈચ્છાનો વિષય પણ ખોટો નથી, પણ એ ઈચ્છાની પૂર્તિ તમે કઈ રીતે કરો છો એ જો ખોટું છે તો પછી શું થવાનું? અર્જુનને રાજ્યની ઈચ્છા છે, અર્જુનને વિજયની ઈચ્છા છે, અર્જુનને સુખની ઈચ્છા છે, એના માટે જ યુદ્ધ કરી રહ્યો છે. એમાં કશું ખોટું નથી, પણ કયા માર્ગે એ રાજ્ય મેળવવાનો પ્રયત્ન કરે છે? દુર્યોધન અધર્મથી મેળવતો હતો, પણ પાંડવોએ શું કર્યું? ધર્મથી મળેલું રાજ્ય અમને. આમ ખરી સ્વતંત્રતા ધારેલું કરવામાં નથી. ખરી સ્વતંત્રતા ક્યાં છે? આપણી ઈચ્છા ક્યારેય આપણને અયોગ્ય કર્મ કરવા માટે દબાણ નહીં કરે.
ઈચ્છા એટલે રાગ અને દ્વેષ આપણે જોઈ ગયા. એટલે ભગવાન શું કે છે? તયોહો વશમ ન આગચ્છે. આ રાગ અને દ્વેષને વશ થવાની જરૂર નથી. એનો અર્થ શું થાય? કયા રાગ દ્વેષની પૂર્તિ કરવી, કયા રાગ દ્વેષની પૂર્તિ ન કરવી એ કોના હાથમાં હોવું જોઈએ? આપણા હાથમાં. રાગ દ્વેષ કે એટલે આપણે કરવાનું નહીં. યોગ્ય છે તો આપણે કરીએ. યોગ્ય માર્ગે, ધર્મના માર્ગે મળતું હોય તો મેળવીએ. એ મેળવવા માટે જો અધર્મ કરવો પડતો હોય તો આપણા મનમાં એટલું બળ હોવું જોઈએ કે એ ઈચ્છાને આપણે શું કરી શકીએ? ના પાડી શકીએ. આ હું નહીં કરું. જો આ સમજવાનું. ખરી સ્વતંત્રતા ત્યાં છે કે તમે ઈચ્છાને અધીન નહીં થાવ. કર્મ છે, કર્મની સ્વતંત્રતા છે, પણ કયું કર્મ કરવું એ કોણ નક્કી કરે? જો ઈચ્છા નક્કી કરે છે તો તમે ઈચ્છાને અધીન છો. જો આ સમજ ના, પણ હું તો ઈચ્છાની પૂર્તિ કરું પણ હું ધર્મયુક્ત જ રહું. એ કેટલો વખત ધર્મયુક્ત રહે? ભર્તૃહરિજી એટલા માટે કહે છે આ મન પર ક્યારે વિશ્વાસ મુકાયો છે? તમને જેમ છે મારું મન તો ક્યારેય કશું ખોટું કરતું જ નથી. એ જ મન પછી શું કરશે? જ્યારે તમને ખોટું કરવાનું કહેશે તો તમે ના પાડી શકશો? અવિચાર. એટલે કહું છું કર્મમાં સ્વતંત્રતા છે, પણ એ સ્વતંત્રતા પ્રગટ કેમ નથી થતી? કારણ કે આપણે કોને અધીન છીએ? આપણી ઈચ્છાને અધીન છે. આપણી ઈચ્છા જ નક્કી કરે છે આપણે શું કરવું. આપણે ગુજરાતમાં બહુ સરસ શબ્દ છે, મને મન થયું. જો આ સમજો. કેમ આઈસ્ક્રીમ? ચાલો આ તો આઈસ્ક્રીમ ખાઈ નાખીએ. ચાલો ઉબાડ્યું ખાવા જઈએ. મનમાં ઈચ્છા થઈ અને આપણે ઈચ્છાને શું કરીએ? એની પૂર્તિ કરી દઈએ. વાંધો નથી. પણ એકવાર મન હટીલું થઈ ગયું પછી એ મનને ના પાડો તો પણ શું કરશે? પછી પેલો રાત્રે ઊંઘવાય નહીં દે. આ સમજવું. પછી રાત્રે ઊંઘમાં એને આઈસ્ક્રીમને ઉબાડ્યું જ દેખાય. સમજ. કર્મની સ્વતંત્રતા છે એનો અર્થ શું થાય? ખરેખર ભગવાન અહીંયા આગળ બહુ સરસ ચર્ચા કરે છે. ભગવાન કહે છે તને કર્મની સ્વતંત્રતા છે એનો અર્થ થયો કે અર્જુન હવે પછી જવાબદારી તારી છે, મારી નહીં. કર્મની તને સ્વતંત્રતા છે એનો અર્થ શું થાય? હવે પછીની જવાબદારી કોના હાથમાં છે? તમારા હાથમાં છે. આ સમજ. એકવાર મનુષ્ય શરીર મળ્યું, કર્મની સ્વતંત્રતા મળી, પછી કોઈના પર પણ તમે દોષારોપણ કરી શકો જ નહીં. આને કારણે હું દુઃખી છું ને પેલાને કારણે આમ થયું ને આમ થયું પેલું થયું. જો વિચાર ને. પણ માતાજી એવું નહીં, બધું ઈશ્વરને અધીન છે. ઈશ્વરને અધીન છે. ઈશ્વરને અધીન હોય ને તો કોઈ ખોટું કરે જ નહીં. જો વિચાર છે. જો ખરેખર ઈશ્વરને અધીન હોય તો પછી માણસ હિંસા કરવાનો? જો ખરેખર ઈશ્વરને અધીન હોય તો માણસ આતંકવાદ કરવાનો? વિચારી દો. આ બહાનું છે. હવે એ તો ઈશ્વરને ગમે એમ કરે એવું છે. તો ઈશ્વર જેમ કરાવે ને એમ કરીએ. આપણે તો બધા ઈશ્વરને અધીન જ છે. ઈશ્વરને અધીન છીએ આપણે. કોઈ મનુષ્ય એટલે કોઈ ઈશ્વરને અધીન છે જ નહીં. આ સમજ. તમારે જ નક્કી કરવાનું છે તમારે શું કરવું છે. કોઈ તમને રોકી નહીં શકે.
પણ આપણી જ ઈચ્છાઓ, આપણા જ રાગ દ્વેષ શું કરે છે? જે કરવાનું છે એ કરવા દેતા નથી, અને જે ન કરવાનું છે એ શું કરે? કરાવે છે. મનુષ્ય શરીરમાં જવાબદારી છે, પણ આપણે શું કરી રહ્યા છીએ? દિન્યામન્યૌ સાયં પ્રાતઃ શિશિર વસંતૌ પુનરાયાતઃ કાલ ક્રીડતિ ગચ્છતિ આયુઃ તદપિ ન મુંચતિ આશાપાય. આ દિવસ વહી રહ્યો છે. દિન યામિને દિન્યામન્યૌ સાયં પ્રાતઃ, સવાર સાંજ, શિશિર વસંતૌ પુનરાયાત, ફરી ફરી આ કાળનું ચક્ર શું છે? ચાલતું જ રહે છે. આ કાળનું ચક્ર ચાલી રહ્યું છે. ગચ્છતિ આયુઃ, પેલું આયુષ્ય ઓછું થઈ રહ્યું છે. હિસાબ માંડીએ તો શું આપણા જીવનમાં આવે? શું પ્રાપ્તિ કરી? શું સિદ્ધ કર્યું આપણે? કોઈક વસ્તુ એવી આપણે જીવનમાં સિદ્ધ કરી જેને માટે આપણે ગૌરવ લઈ શકીએ, આપણે ચાર માણસને કહી શકીએ કે મેં આ કર્યું. વિચાર, જીવનને આપણે શું કરીએ? વેડફી રહ્યા છે. ભગવાને આપણને સ્વતંત્રતા આપી, પણ એ સ્વતંત્રતા આપણે શું કરી રહ્યા? વેડફી રહ્યા છે. એક હતો રાજા ને એક હતી રાણી, ખાધું પીધું લેર કરી. વિચાર, ભગવાન કહે અર્જુન તને કર્મની સ્વતંત્રતા છે, તું સ્વતંત્ર વ્યક્તિ છે, દુઃખી થવાની કોઈ જરૂર નથી. અશોચાનંદ શોચસ્વ, તને સ્વતંત્રતા મળી તો દુઃખી થવાનું. વિચાર, એટલા માટે કર્તવ્ય કર્મનું પાલન કરવું એ સ્વતંત્રતા છે. કર્તવ્ય કર્મમાંથી ભાગવું એ શું છે? પરતંત્રતા. બધી ચર્ચા અહીંયા તો ટૂંકમાં જ કહે છે, 5 શ્લોકમાં ભગવાન બતાવી દે છે, પણ આગળ આ બધી ચર્ચા કરવાની. નિયતમ કુરુ કર્મ ત્વમ, અર્જુન તું તારા નિયત કર્મ, તારું કર્તવ્ય કર્મનું પાલન કર. આજે કોને કર્તવ્ય કર્મનું પાલન કરવું છે? વિચાર, બધા કર્તવ્યમાંથી કેમ ભાગવું ને છૂટતા ફરાય. આપણી સંસ્કૃતિ કર્તવ્ય પરાયણ છે. કર્તવ્યનું પાલન કરવું એ ખરેખર સ્વતંત્રતા. કર્મ આપણા હાથમાં છે, કર્મફળ નહીં. મા ફલે શું, કદાચ કર્મફળ આપણા હાથમાં છે જ. કર્મ આપણા હાથમાં છે, અને અત્યારે જ છે એમ નહીં. જ્યારે જ્યારે મનુષ્ય જન્મ મળ્યો હશે ત્યારે ત્યારે એ કર્મની સ્વતંત્રતા આપણને મળી, અને એ કર્મ કરે આપણે, અને એ જ કર્મના ફળ રૂપે આપણને શું મળે છે? પ્રારબ્ધ કર્મ છે. આપણું પ્રારબ્ધ પણ શું છે? કર્મફળ છે. અને એ કર્મફળ ક્યારે આવ્યું? ભગવાન નક્કી કર્યું. એ તો બધું ભગવાન જ આપતો રહે. ભગવાન આપતો રહે. ભગવાન જો આપતો કરતો હોય તો ભાઈ ભગવાન પક્ષપાતી થઈ જાય. આ સમજ કેમ? પેલો બિચારો આખો દિવસ મહેનત કરે ને એને માંડ મહિનાને અંતે શું મળતા? જો વિચાર, જો ભગવાન આપતો હોય તો ભગવાન પક્ષપાત કરીએ. ભગવાન ક્રૂર છે, આ સમજ. એટલે ભગવાન કહે છે કે હું કોઈને કઈ કર્મફળ આપતો જ નથી. જો આ સમજ, તું કર્મ કરે છે અને હું શું કરું છું? કર્મફળ આપું છું. પણ કર્મફળ પ્રારબ્ધ કોને આધારે છે? તમારા પૂર્વ જન્મના કર્મને આધારે. આ જન્મના પણ કર્મ કોને કારણે છે? એ પૂર્વ જન્મના સંસ્કારને કારણે છે. બહુ સરસ એક સુવાક્ય છે. આપણે વિચારો પ્રત્યે સાવધાન રહીએ. જો આ સાંભળો, બહુ સરસ છે. કેમ? કારણ કે એ જ વિચારો ઈચ્છા બને. ઈચ્છા પ્રત્યે પણ આપણે સાવધાન રહેવું પડે. જો વિચાર, કેમ? એ ઈચ્છા જ પછી આપણા માટે આદત બની જાય. વિચાર પ્રત્યે આપણે સાવધાન રહીએ નહીં, એ જ વિચાર શું બનવાના છે? ઈચ્છા બનવાના છે. એ જ ઈચ્છા જો આપણે સાવધાન નહીં રહીએ તો આપણે શું બની જવાનું છે? આદત બની જશે. એ આદત બની એટલે કે કર્મ થશે. જો સમજો,
અને એ જ કર્મ જે બનશે એ કર્મને આધારે આપણું વ્યક્તિત્વ બનવાનું, અને આપણા વ્યક્તિત્વને આધારે આપણા સંસ્કાર બનવા. તો અત્યારે આપણા જે સંસ્કાર છે કોને કારણે છે? આપણા વિચારો કેવા હતા? વિચારને આધારે જ પછી આ ઈચ્છા છે, ઈચ્છાને આધીન કર્મ છે, કર્મને આધીન આપણા સંસ્કાર છે. જે વસ્તુ આપણે વારંવાર કરીએ એને આપણા મન પર શું થવાના? સંસ્કાર પડવાના જ છે. અને જેવા આપણા સંસ્કાર હશે એવું જ આપણું વ્યક્તિત્વ બનવાનું. એનો અર્થ શું થયો? ખરેખર સ્વતંત્રતાનો ઉપયોગ ક્યાં છે? વિચારના સ્તર પર સ્વતંત્રતા. માતાજી આ બધો વિચાર કરતા નથી, તમે તમારે બોલતા રહો ને જ્યાં. આ બધો કે દિવસનું વિચારવાનું છોડી દીધું. આ સવાર પડે ને જે સવાર પડે ને જે સામે આવ્યું ને કર્યા કરીએ, કોઈ વિચાર અમે તો કરતા જ નથી. આ સમજ. એક ભાઈ ડોક્ટર પાસે ગયા કે ડોક્ટર મારે લાંબુ આયુષ્ય જોઈએ, મારું જીવન દીર્ઘ જીવન મળે ને એવું કંઈક ઉપાય બતાવો. તો ડોક્ટર કે પરણી જા. ડોક્ટર શું કીધું? પરણી જાવ એટલે જીવન દીર્ઘ જીવન મળે કે ના? કે દીર્ઘ જીવનની ઈચ્છા જ શાંત થઈ જાય. જાત જાતની ઈચ્છાઓ ચાલે મનમાં, સમજો. આમ કરવું છે, પેલું કરવું છે. આપણું અત્યારે જે વ્યક્તિત્વ છે કોને આધારિત છે? આપણા પૂર્વ જન્મના કર્મને આધારિત. એનો અર્થ શું થયો? હવે આપણે જે કર્મ કરીશું એ જ કર્મ શું બનવાના છે? આપણા ભવિષ્યનું પ્રારબ્ધ બનશે, ભવિષ્યના સંસ્કાર બનશે, ભવિષ્યની ઈચ્છા બનશે. અત્યારે સ્વતંત્રતા છે એનો અર્થ શું થયો? ભૂતકાળમાં જે હતું એ આપણા હાથમાં નથી, પણ હવે જો સ્વતંત્રતા મળી તો આપણું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ, આપણા વિચારો કેવા હોવા જોઈએ, આપણું જ્ઞાન કેવું હોવું જોઈએ, એ કોના હાથમાં છે? આપણા હાથમાં છે. બાજી આપણે ગુમાવી નથી, જો સમજો. છે સ્વતંત્રતા, તો એ સ્વતંત્રતાનો આપણે શું કરવો જોઈએ? સદુપયોગ આપણે કરીએ. વિચાર. પણ આપણી હાલત કેવી છે? રાત્રે નિદ્રા, દિવસે કામ, ક્યારે પછી શું શ્રી ગોપાળ. એટલે મેં કીધું પેલો એક રાજા હતો, એક રાણી હતી, ખાધું પીધું લહેર કરી. એમ આપણે શું કરીએ છીએ? ખાધું પીધું લહેર કરી. સ્વતંત્રતા એટલે કે આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણે પોતાને શું થાય એ જીવન પ્રત્યે ગૌરવ હોય. ખરી સ્વતંત્રતા એ છે કે આપણને આપણા પ્રત્યે શું હોય? ગૌરવ જન્મે. આપણે જ કર્મ કરીએ ને પછી આપણે જ આપણી નિંદા કરીએ. ચાલો ને ગીતાનો પાઠ કરીએ. એમાં હું પાઠ કરવાનો જાશું? એ ના એટલા માટે પાઠ કે એને ફાવતું નહીં હોય કરવાનું, એમને માનવાનું કે એને રસ નથી. તો બીજા ભાઈ હવે એ શીખીને શું કરવાના? અને જડતા કહેવાય. અને શું કહેવાય? જડતા. કંઈક નવું કરવાની આપણા મનમાં ઈચ્છા જ નથી. નવું કરીએ તો નવા સંસ્કાર મળે આપણને. અત્યારે દુઃખી થઈ જ રહ્યો છે, અત્યારે હેરાન પરેશાન થઈ જ રહ્યા છે આપણે. એટલે રામકૃષ્ણ પરમહંસ બહુ સરસ કહી ગયા કે આ માણસ જે છે એ દુઃખી થાય છે છતાં પણ શું છે? સુધરવા તૈયાર જ નથી. આટલો માર ખાય છે, આટલો દુઃખી થાય છે, આટલો હેરાન પરેશાન થાય છે, તો પણ શું છે? વાંદરા જેવી હાલત છે આપણે. મદારી વાંદરો પકડવા જાય ને, પેલું નાના મોઢા વાળું પેલું માટલું લઈને જાય, એમાં ચણા દાણા મૂક્યા. વાંદરો જે પેલા ચણા દાણા જુએ ને એટલે પછી એનાથી રહેવાય ગયું. એટલે પછી શું કરે? અંદર હાથ નાખે એટલે પેલું મુઠ્ઠી મોટી થઈ જાય. એટલે પેલું નાના દાણામાંથી પેલું મુખમાંથી નીકળે નહીં.
એમાં માથાકૂટ કર્યા કરે, બહાર કાઢ્યો. તો મદારી આવીને એને લાકડીથી મારે તો પણ શું કરે? પેલા ચણા છોડે જ નહીં, વિચાર. એમ આપણે પેલા માર ખાતા રહીએ પણ છતાં પણ શું છે? પાછા તાના તાન. એ તો મદારી 2 દાડા સારું, 2 દાડા ખરાબ, આપને પાછા સલાહ આપે. દુઃખી થઈ રહ્યું છે તો સમજજો. એટલે ભગવાન કહી રહ્યા છે કે કર્મમાં તને સ્વતંત્રતા છે, કર્મફળમાં નથી. એકવાર કર્મ કર્યું પછી તને કોઈ સ્વતંત્રતા નથી. કેમ? મા કર્મ ફલ હેતુ ભૂ. તું કર્મફળનો હેતુ બનવાનો પ્રયત્ન નહીં કરો. કર્મ તારા હાથમાં છે, કર્મફળ તારા હાથમાં નથી. પણ આજે ઉલટું ચાલે છે. આજે ભગવાન સાથેના વ્યવહારમાં એવું જ છે. આપણે કર્મ કરવાનું છે, કર્મફળ ભગવાનના હાથમાં છે. આપણે કોઈ કર્મ કરતા નથી અને ભગવાનને શું કરતા રહીએ છીએ? આજે ને ભગવાન તો આ જગતમાં શું થઈ રહ્યું છે, પણ તું શું કરે જો વિચાર. એટલે ભાઈ મને કે આ ભગવાન તો સાંભળતા જ નથી. ભગવાન સાંભળતા નથી એમ નથી. આપણે કર્તવ્ય કર્મ કર્યું, આપણે ભગવાનને પ્રાર્થના કરી. જો સમજો, કર્તવ્યમાં ભગવાનની પ્રાર્થના આવે, આ સમજવાનું. કોઈ પણ ગ્રહસ્થ હોય એના 5 કર્તવ્ય છે, આ સમજવાનું. કોઈને આ 5 કર્તવ્યમાંથી મુક્તિ નથી. અને એટલા માટે શાસ્ત્ર એને મહાયજ્ઞ કહે છે. એને શું કહેવામાં આવે? પંચ મહાયજ્ઞ. જો વિચાર, જો ગ્રહસ્થ 5 મહાયજ્ઞ રોજ કરે ને તો અત્યારે જેટલી પણ પૃથ્વી પર પણ જે સમસ્યાઓ છે બધી સમસ્યા હલ થઈ જાય. પહેલો મહાયજ્ઞ કયો છે? ભૂત યજ્ઞ. એને શું કહેવાય? ભૂત યજ્ઞ. અન્ય પ્રાણીઓને પણ જીવવાનો હક છે. અન્ય પ્રાણીઓને પણ આપણે મદદ કરીએ. કેમ? એટલે અન્ય પ્રાણી પણ આપણા જીવનને શક્ય બનાવી રહ્યા છે. જો એ આપણા જીવનને શક્ય બનાવતા હોય તો આપણે પણ એમને શું કરવું જોઈએ? જો એટલા માટે જ આપણા શાસ્ત્રમાં બધું છે. ચબૂતરો બનાવીએ, પરબ બનાવીએ, ગાયને ઘાસ આપીએ, ગોચરની જમીન હોય. પહેલાના જમાનામાં ખાલી ખેતી જ કરતા એમ નહીં. કેટલીક જમીનને શું કરવામાં આવતી? એક ગોચરની જમીન રાખવામાં આવતી. જ્યાં ગાયને આપણે શું કરવાનું? લઈ જાય. ગાય છે, બકરી છે, ઘેટા છે, તો અન્ય પ્રાણીઓને પણ આપણે શું કરીએ? ભૂત યજ્ઞ કહેવાય. નૃ યજ્ઞ. જો આ સમજ. નૃ એટલે મનુષ્ય. કોઈ સ્વતંત્ર જીવી શકે નહીં. મનુષ્ય યજ્ઞ એટલે શું છે? અન્ય મનુષ્યને મદદ કરવી. એ પણ શું છે? આપણું કર્તવ્ય છે. કોઈ સ્વતંત્ર નથી. આ સમજ. પરસ્પરમ ભાવયંતઃ. ત્યાં ભલે ભગવાન દેવતાઓની દ્રષ્ટિએ કે, પણ પરસ્પરમ ભાવયંત ખરેખર શું છે? બધી જ દ્રષ્ટિએ. દેવયજ્ઞ. ત્રીજો કયો છે? દેવયજ્ઞ. આ દેવતાઓ આ બધા પરિબળો, અગ્નિ છે, વાયુ છે, સૂર્ય છે, ચંદ્ર છે, આ બધા શું કરી રહ્યા? આપણે જીવનને યોગ્ય બનાવી રહ્યા છે. તે દરેક પ્રત્યે પણ આપણે શું છે? કર્તવ્ય કરવું છે. રોજ પૂજા કરીએ, રોજ પાઠ કરીએ, રોજ માળા કરીએ. દેવયજ્ઞ. પિતૃયજ્ઞ. ચોથું શું છે? આ માતા પિતાઓને કારણે આપણું જીવન છે. અને માતા પિતા જ નહીં, આપણા દાદા છે, દાદી છે, નાના છે, નાની છે, આ બધાને કારણે આપણું જીવન છે. આપણે જે પૂર્વજો છે, તો પૂર્વજોના નામે પણ શું છે? આપણે કંઈક કરીએ, શ્રાદ્ધ કર્મ કરીએ, તર્પણ કરીએ, દાન કરીએ. પિતૃયજ્ઞ. અને છેલ્લું કયું છે? ઋષિ યજ્ઞ. આ ઋષિ મુનિઓ આપણને આ બ્રહ્મ જ્ઞાન, ઋષિ મુનિઓ આપણને પુરાણો આપી ગયા, શાસ્ત્રો આપી ગયા. તો રોજ શાસ્ત્રનું અધ્યયન કરવું પણ શું છે? જરૂરી છે. કર્તવ્ય છે. 5 કર્મ રોજ થવા જોઈએ.
રોજ કીડિયારે કરીએ આપણે, રોજ ચબૂતરે આપણે દાણા નાખીએ, રોજ અન્ય મનુષ્યને જ્યાં જરૂર પડી મદદ કરીએ આપણે, દેવતાઓની રોજ પૂજા પાઠ કરીએ. પણ અત્યારે હાલત શું છે? જે નિત્ય કર્મ છે, આ સમજો, આ કળિયુગનો પ્રભાવ છે. કળિયુગમાં જે નિત્ય કર્મ છે એ બધા શું થઈ ગયા છે? નિત્ય રહ્યા જ નથી. જ્યાં સમજો કોઈ રોજ પૂજા પાઠ કરતું નથી, અને કરવાનું કહીને એક જ જવાબ, ટાઈમ નથી. એને ખાવાનો ટાઈમ છે, લગ્નમાં જવાનો ટાઈમ છે, પિક્ચરમાં જો નાટક જોવા જવાનો ટાઈમ છે, માળા કરવાનું કહીએ શું કે જોશો? સ્વાધ્યાય ઋષિ યજ્ઞ, રોજ શાસ્ત્ર અધ્યયન કરી. ભલે વેદાંત તમને ભારે લાગે, ભાગવત વાંચો, શિવ પુરાણ વાંચો, દેવી પુરાણ વાંચો, પણ કંઈક તો શું કરો? કંઈક તો સ્વાધ્યાય કરો. તમે પેલું ચિત્રલેખા અભિયાન વાંચ્યા કરે બેઠો બેઠો. વિચારે તો આ સમજ, 5 યજ્ઞ કર્યું તો જ આપણું કલ્યાણ થાય. આ પંચ મહાભૂત યજ્ઞ વિના મનુષ્યનું કલ્યાણ શક્ય જ નથી. આ સમજ, રોજ પૂજા પાઠ હોવું જોઈએ, રોજ સ્વાધ્યાય કરીએ, રોજ અન્ય પ્રાણીઓને મદદ કરીએ, પિતૃઓને માટે રોજ પ્રાર્થના કરીએ. શાસ્ત્રને ઋણ કે છે. આ સમજ, આપણું શું છે? ઋણ છે, દેવું છે આપણું. દેવ ઋણ, ઋષિ ઋણ, પિતૃ ઋણ. શાસ્ત્રમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે આ 3 પ્રકારના ઋણ જો ફેડ્યા વગર માણસ મરે ને તો એને ક્યારેય સ્વર્ગની પ્રાપ્તિ થતી જ નથી. આ સમજ હકીકત છે. ભલે ગમે એટલા દાન કરે અને ગમે એટલું કર્યું હોય, પણ આ ઋણ જો રહી ગયું તો શું છે? સદગતિ એની થતી નથી. આ પંચમહાભૂત યજ્ઞ એ અન્યના કલ્યાણ માટે નથી, પણ ખરેખર શું છે? પોતાના કલ્યાણ. પણ આજે કોણ પોતાનું કજો વિચારી છું? કર્મની સ્વતંત્રતા મળી, પણ એ સ્વતંત્રતાનો ઉપયોગ ક્યાં કરી રહ્યા છે? ભોગ માટે, હિંસા માટે કરી રહ્યા છે. ભોગ પરાયણ જીવો. હું વારંવાર કહું છું, જેટલો તમારો ભોગ વધારે એટલી હિંસા વધારે. ઓછામાં ઓછા ભોગથી જીવન જીવવું જોઈએ, તો જ ઓછામાં ઓછી હિંસા થાય. પણ આજે તો શું છે? આ લગ્નમાં તમે જુઓ તો શું ચાલે? પહેલા તો લગ્ન એટલે એક મીઠાઈ હોય ને એક ફરસાણ હોય. હવે તો શું છે? પેલી 4 મીઠાઈ, 4 ફરસાણ ને 4 જાતના શાક ને 4 જાતના કચુંબર. ભોગ પરાયણતા સમજ, આ બધી હિંસા છે. આ સમજો, આ હિંસા કરી રહ્યા છે. એક બાજુ આપણે હિંસા કરીએ છીએ, એક બાજુ ભોગ કરીએ છીએ, બીજી બાજુ ઈચ્છા શાની રાખીએ છીએ? મને શાંતિનો અનુભવ. આ શાંતિનો અનુભવ થયો સમજો. આમ કર્મની સ્વતંત્રતા છે, કર્મફળમાં સ્વતંત્રતા નથી. આ વાસ્તવિકતા ભગવાન આપણને દર્શાવી રહ્યા છે. આ સમજ, આ વાસ્તવિકતા છે કે કર્મની સ્વતંત્રતા છે, પણ ભગવાન કહે છે માપ ફલેષુ કદાચ. જો કર્મની સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો તો પછી એનું કર્મફળ પણ શું કરવાનું છે? ભોગવવું જ પડવાનું. ભીષ્મ પિતામહ જ્યારે બાણશૈયા પર હતા, સાક્ષાત શ્રી કૃષ્ણ એમની સામે હતા, ઈચ્છા મૃત્યુ હતું. એટલે ભીષ્મ પિતામહને પીડા હતી. જો સમજો, બાણશૈયા પર સુતા એટલે સહેલું નથી. અર્જુને જે બધા તીર મારેલા હતા, બધા તીર શું છે? એમના શરીરમાં જ હતા. અત્યંત પીડાનો અનુભવ હતો. આપણને એક ખાલી પેલી નાની એમાંથી એમ કતરણ પણ વાગેલી ને હાથમાં, તો આખો દિવસ શું કરતા રહીએ? તો જેના શરીરમાં આ તીર લાગેલા હોય, એટલે ભીષ્મ પિતામહ ભગવાનને કહે છે કે ભગવાન, એવું તમે શું કર્મ કર્યું હતું કે મારે આજે આવી રીતે બાણશૈયા પર સૂવું પડ્યું? ત્યારે કથા એવી છે, ભગવાન એમને કહે છે કે જ્યારે તમે તમારી માતા ગંગા પાસે હતા, ધનુર્વિદ્યા શીખતા હતા, એ ધનુર્વિદ્યા શીખતા હતા, એકવાર તમે જંગલની કેડી પર ચાલી રહ્યા હતા, એ કેડી પર પેલો સાપ જતો.
એટલે તમને એમ થયું કે આ સાપ કેડી પર જઈ રહ્યો છે, અહીંયાથી કોઈ ઘોડે સવાર કે કોઈ પસાર થયું તો સાપને શું કરશે? મારી નાખશે. એટલે તમે શું કરેલું? તીર લઈને તીર પર સાપને લઈને શું કર્યું? બાજુ પર ફેંકી દીધું. પણ ક્યાં ફેંકાયો ને એ તમે જોયું નથી. એ સાપ ક્યાં ફેંકાયો? પેલી કાંટાળી ઝાડી પર ફેંકાઈ ગયો. અને ત્યાં જે હેરાન થયો, આ સમજ વિચારી. અને એકવાર જો આવી રીતે ઘા હોય તો કીડી અને જંતુઓ શું કરવાના છે? અજાણતામાં થયેલું પાપ એ પણ શું ભીષ્મ પિતામાં શું કરી રહ્યા છે? ભોગવી રહ્યા છે. એટલે હું વારંવાર કહું, મહેરબાની કરી અધર્મ નહીં કરો. જૂઠું બોલીને તમે શું કરી રહ્યા છો? તમને એવું લાગે છે કે લોકોને ઊંડું બનાવે છે? જૂઠું બોલીને તમે શું કરી રહ્યા? તમે એમ માનો છો કે લોકોને કંઈ ખબર નથી પડતી? લોકોને ખબર પડે કે નહીં પડે? તમને તો ખબર જ છે કે તમે જૂઠું બોલી રહ્યા છો, હિંસા કરી રહ્યા છે, આપણને ખબર જ છે. હું વારંવાર એટલે કે ભલે આ જગતમાં ભોગ તમને નહીં મળશે, પણ અધર્મ નહીં કરવાનો. કે મા ફલેશુ કદાચન. ભગવાન શું કહે છે? કર્મફળમાં તને કોઈ સ્વતંત્રતા નથી. એનો અર્થ શું થયો? તે કર્યું છે તો પછી શું થવાનું છે? એ કર્મફળ અવશ્ય. સત્કર્મ કર્યા છે તો એનું કર્મફળ પણ મળશે. દુષ્કર્મ કર્યા છે તો શું છે? એનું કર્મફળ પણ મળવાનું છે. કોઈ જો સમજ. એટલે કઠોપનિષદમાં કર્મફળને ઋતમ કહેવામાં આવે. જો સમજ, ઋતમ પિબંધવ સુકૃતસ્ય લોકે. કેમ ઋતમ? કેમ ઋતમ? એટલે સત્ય. આ કર્મફળ સત્ય છે. કેમ કર્મફળ સત્ય છે? જ્યાં સુધી કર્મફળ તમે ભોગવતા નથી ત્યાં સુધી તમારા ખાતામાં એ કર્મફળ શું થવાનું? રહેવાનું જ છે. આ હાથે કરીને આપણે શું કરી રહ્યા છે? દુઃખી થવાના છે. અને એટલે ભગવાન કહે છે કર્મમાં તને અધિકાર છે, કર્મફળમાં તને કોઈ અધિકાર, સ્વતંત્રતા નથી. એકવાર કર્મ કર્યું એટલે કર્મફળ અવશ્ય પ્રાપ્ત. અને તું સામે પડીને કર્મફળનો હેતુ બનવાનો પ્રયત્ન નહીં કર. માં કર્મફળ હેતુ. કર્મફળનો હેતુ બનવાનો તું પ્રયત્ન નહીં કર. એટલે કર્મફળનો નિર્ણય કરનાર હું છું. કર્મફળ દાતા ઈશ્વર છે. કર્મ તું કરે છે પણ કર્મફળ દાતા કોણ છે? ઈશ્વર છે. આગળ આપણે એ કર્મફળ દાતા શું છે આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહેશાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં સૌભરિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મામૃતં ગમય. ઓમ શાન્તિઃ. પૂર્ણમિદં પૂર્ણાत् પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ